सर्वदा या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण मा बुद्धिरूपेण मा कलारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। मैं कानूड़ा तोरी रे गोपाला मैं कानूड़ा तोरी रे गोपाला ए तारी मोरल छानी रे मैं
ભરોસે છોકરા બાંધ્યા છે બહુ તારી રે મેં કાનુડા તોરી ગોવાલ રે મેં કાનુડા તોરી ગોવાલ રે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા જુનાગઢ માયા આવેલા હરિઓમ વિઠ્ઠલા જુનાગઢ માયા આવેલા હરિઓમ વિઠ્ઠલા આપે વાડમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા પોરબંદર માં આવેલા હરિઓમ વિઠ્ઠલા પોરબંદર માં આવેલા હરિઓમ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા મોરબી ગામમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા મોરબી ગામમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા વાસણા ગામમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા સનાળા ગામમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિઓમ વિઠ્ઠલા એ ભક્તજનો એ દીધેલા હરિઓમ વિઠ્ઠલા ભક્તજનો એ દીધેલા હરિઓમ વિઠ્ઠલા સૌ સૌજનો એ દીધેલા હરિઓમ વિઠ્ઠલા ગામજનો એ દીધેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા 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 વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા
भूतामृततवस्ये शानो जगन्नेन तिरोहति एतावानस्य महिमातो ज्ञायास्त्रपरोखः पादोस्य विश्वभूता नित्रेपादस्य त्रिपादोर्ध्वा उदितपुरुखः पादोस्येह भवत्पुनः ततो विकवव्यकरा वत्सासना रसने अभि ततो विराड जायत विराजो अधिपुरुषः सजातो अधियारिचयातपश्चात् भूर्विमाधो पुरः तस्माद्यज्ञात् सर्वभूताः सम्प्रेतं प्रेफलाद्यज्ञा पशोस्ताश्चक्रे वायव्या नारण्य ग्राम्यास्तदे तस्माद्यज्ञात् सर्वभूतारे चाह सामानि जगनीरे छन्दागोषि जगनीरे तस्माद्यजुस्तसमादजायत तस्मादसवा अजायन्त येके चोभयादतः गावो जगनीरे तस्मात् अजायः तञ्जगनम्बरे पुरोक्षन् पुरुखन् जातमग्रे तेन देवा अयजन्त साध्या रेखायश्च जत्पुरुखं व्यदधो गतिदा व्यकल्पयन्ना मुखं किमस्यासीत् किं बाहु किमोरुपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृताः ओरो तदस्य जतवैश्यः पद्भ्या घोषोदरो अजायत चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्रात् वायुश्च प्राणश्च मुखात् अग्निरजायत नाभ्या आसीदन्तरिक्षको शीर्षणोर्द्योः समवर्तत तद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् लोकान् अकल्पयन् जत्पुरुखेण
એવા જગનંતનવાના અવધનન પુરુકમ પશુમા જગનેન જગનામય જંત દેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્ય સન્ના દેહનાકં મહિમાના સચંદર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ પૂજ્ય દાદા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. 7 દિવસીય ભગીરથ કાર્યનો આજે 5મો દિવસ પ્રારંભ થવા જઈ રહ્યો છે. કાલે ધામધૂમથી કૃષ્ણ જન્મ ઉજવ્યો અને આપણે સૌ ભૂલી ગયા હતા કે આપણે સખત સનાળામાં છીએ. આ મંડપની અંદર આપણે સૌને એવું જ લાગતું હતું કે જાણે આપણે વૃંદાવનમાં છીએ, ગોકુળમાં છીએ અને આજથી 5000 વર્ષ પહેલા કદાચ આપણે સૌ ચાલ્યા ગયા હતા. કૃષ્ણ તત્વ જ એવું છે કે જે પોતાની ભાન ભૂલાવી દે. એક બહુ નાનકડી વાત કરી અને પૂજ્ય દાદાને દોર આપીશ. સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકાની બજારની અંદર પ્રવચન ચાલતું હતું ત્યારે કોઈ ત્યાંના અમેરિકન ભૂરાએ એવો પ્રશ્ન કર્યો. એને કહ્યું કે મેં એવી વાત સાંભળી છે કે તમારા કૃષ્ણ બંસી બજાવે એટલે ગોપીઓ એની ભાન ભૂલી અને ઘરના તમામ કામ છોડી અને એ યમુનાના કિનારે ચાલી જતી હતી. દરેક લોકો પોતાનું ગાયો, પશુ પક્ષીઓ પણ પોતાનું ભાન ભૂલી જતા હતા. એવી વાત મેં તમારા ભારતની સાંભળી છે. શું આવું બની શકે? એવું સ્વામી વિવેકાનંદને એવો પ્રશ્ન કર્યો. સ્વામીજીએ ત્યારે કંઈ જવાબ ના આપ્યો અને ધીમેથી સહજતાથી પોતે બેસી ગયા અને પ્રવચન ચાલુ કર્યું. અને એવું પ્રવચન કર્યું કે જેટલી સભા બેઠી હતી એ સ્વામીજી તરફ એકદમ મોહિત થઈ ગઈ અને એ પ્રવચનની અંદર ખોવાઈ ગઈ. એ પ્રવચન દરમિયાન સ્વામીજી ઊભા થયા એટલે આખી જે શ્રોતાગણો હતા જે અમેરિકાના બધા એ ઊભા થઈ ગયા. સ્વામીજી પાછા પગે ધીમે ધીમે ચાલવા માંડ્યા. પડખે સમુદ્ર કિનારો હતો ત્યાં ધીમે સુધી ત્યાં પહોંચ્યા અને એની સાથે સાથે જે લોકો સાંભળવાવાળા હતા એ પણ સ્વામીજીની સાથે સાથે ચાલતા ગયા. કોઈને ભાન નહોતી કે આપણે શું કરી રહ્યા છે. અને એ દરમિયાન સ્વામીજી સમુદ્રના કિનારે જઈ બેસી ગયા એટલે પબ્લિક પણ બેસી ગઈ અને સ્વામીજીએ કૃષ્ણનો જય જયકાર બોલાવીને પ્રવચન પૂર્ણ કર્યું. ત્યારે દરેક લોકોને ખબર પડી કે આ આપણે તો ત્યાં બેઠા હતા, એની બદલે અહીંયા સમુદ્ર કિનારે કેવી રીતે આવી ગયા. એમ પૂછવા માંડ્યા સ્વામીજીને કે મહારાજ આપણે અહીંયા કેવી રીતે આવ્યા. ત્યારે સ્વામીજીએ પેલા વ્યક્તિને ઊભો કરીને જવાબ આપ્યો કે ભારતનો એક સામાન્ય માણસ થઈને જો પ્રજાને ભાન ભૂલાવી શકતો હોય તો એ તો આખો દુનિયાનો બાપ છે. અને એ કૃષ્ણ જ્યારે બંસી બજાવે ત્યારે દુનિયા કેમ પોતાની ભાન ન ભૂલે. તો એ કૃષ્ણની કથાનું શ્રવણ કરવા માટે આપણે બેઠા છીએ. અને અત્યારે આપણા ભારતની અંદર ઘણી વખત એવું પણ બને છે કે એ લોકો આપણી સંસ્કૃતિને હવે સ્વીકારે છે. ત્યાં અમેરિકામાં જાઓ ને તો ઓલી ભૂરી સાડીઓ પહેરીને ફરે છે, કંકુના ચાંદલા કરીને ફરે છે. અને આપણે અહીંયા ફેશન ફાટેલા જીન્સની આવી છે. આપણી સંસ્કૃતિ એ દરેક સંસ્કૃતિની માતા છે. સનાતન ધર્મથી શ્રેષ્ઠ કોઈ નથી. માણસ મંગળ ઉપર જીવન ગોતવા જાય છે પણ જીવનની અંદર મંગળ કોઈ નથી ગોતતું ભાઈ. આપણા જીવનને જ મંગલ બનાવે એવી કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આવો જાજુ સમય ન લેતા આજના 5મા દિવસની કથાનો સુંદર પ્રારંભ અને આજના દિવસે કૃષ્ણ જન્મની સુંદર વધાઈ અને કૃષ્ણ જન્મની બાળ લીલાઓનું સુંદર શ્રવણ આપણે કરવાનું છે. આવો આગળની કથાનું શ્રવણ કરીએ. પૂજ્ય દાદાને આગળનો કથાનો દોર સોંપું છું અને આપ સર્વે ખૂબ શાંતિ રાખી કથાનું શ્રવણ કરશો એવી વિનંતી. પૂજ્ય દાદા.
સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. નમો ભગવતે શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં. સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુરપદં. મંત્રમૂલં ગુરુર્વાક્યં. મોક્ષમૂલં ગુરુરકૃપા. આયે હનુમંત બિરાજે કથા કહું મતે અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરવું
પધારીએ પવન કુમાર પધારીએ પવન બોલીએ શ્રી ભાગવત ભગવાન કી હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે
દ્વારકાધીશ કી, બાલકૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આવો સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ આ મહોત્સવના પંચમ દિવસના મંગલ પ્રભાતે થોડી ભગવત ચર્ચાઓ કરીએ, પણ ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ મારા ઠાકુરની કથાને ગાઈશું। આવો સૌ લોકો ભાવ સે ગાઈએ। करारविंदे पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम्। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण
વાસુદેવ જીવે પીપસ્વા મૃત મે વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તે નિત્યમ ગોવિંદ સુખમ શયાનામ નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ Govinda
સમેત દેવા ગોવિંદ ગોવિંદ દામોદર ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહજે ગોલો સંચરે સહેજે ગોલો બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. મોરબી ગામના આંગણે સનાળાની આ પાવન ધરામાં વ્રજ વૃંદાવન ધામની અંદર વરસડા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ અને આ મહોત્સવના 5મા દિવસના મંગલ પ્રભાતે ઉપસ્થિત રહેલા દરેક વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનો તેમજ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું શ્રીમાન કેશવજીભાઈ પરસોત્તમભાઈ વરસડા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આ બધાને આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી ભાવપૂર્વકના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો કેટલામો દિવસ છે? પંચમ દિવસ. પંચમહાભૂતનો બનેલો શરીર આજે પંચમ દિવસની આ કથામાં થોડી ભગવત ચર્ચાઓ. ગઈકાલે એને નંદ બાબાના આંગણામાં આનંદ કર્યો, નંદ ઘેરે આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી. હવે કથાના દિવસો કેમ વયા જશે ને ખબર નહીં પડે, કારણ અત્યાર સુધી વરઘોડો નીકળી ગયો તો પણ વરાજો નહોતો એમાં. હવે વરાજો આવી ગયો અને વરાજા વગરનો વરઘોડો ગમે તેટલો મોટો હોય એની મજા ન હોય. બજારમાં વરઘોડો નીકળે આમ એટલે ગામના લોકો દરવાજા ખોલે, બારીઓ ખોલે, અગાશીમાં ચડી જાય. શું જોવા માટે? જાન જોવા માટે? ના, તો વરરાજાને જોવા માટે.
અને ગામડામાં હજી પદ્ધતિઓ છે. વરઘોડો આવે એટલે તરત જ બધા બહેનો આજુબાજુના આડોશી પાડોશીઓ ભેગા મળી અને જોવે જાન કેવડી છે, જાનમાં જાનૈયું કેટલી છે, જાનૈયા કેટલા છે, આની હારે કઈ મતલબ નથી. એને એ તો પેલો ઘોડામાંથી જે ચડ્યો છે એને જોવા માટે આવે છે. તો આજે વરરાજો હવે આવી ગયો અને એ વરરાજો આવ્યો એટલું જ નહીં પણ આખા મલકને એને આનંદ કરાવ્યો સાહેબ. ગઈકાલે હે ને નંદ બાબામાં આંગણામાં હે ને સુંદર મજાનો મહોત્સવ કર્યો. કાલે મજા આવી ને નંદ મહોત્સવમાં? કેટલા લોકોને મજા આવી? ઠીક, બાકીના લોકોને મજા નથી આવી ને?